ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને જય માતાજી. સવારના અત્યારે વાગી ગયા છે 9. આજે શનિવાર છે એટલે મોડું થયું, કારણ કે મોડું ઉઠું છું. સાતની સ્કૂલે મોજો હોય છે, ઉભેલું ઉઠાયું નથી અને શાકભાજી તો લઈ લીધું છે. એટલે બસ જે આવ્યો હતો ડીમાર્ટ શોપિંગ થઈ ગયું છે. એ પણ તમને બધું બતાવ્યું. ચીઝ, બટર, પનીર ને જામ લીધું છે અને મરી છે. ચલો તો બટેટો છારામાં મૂકી દીધું છે. આવ્યું તો હવે સીધો ઘરે જાઉં છું. ઘરે જઈને ફ્રેશ થઈશ, પછી ચટણી બનાવવા બેસી જઈશ. ત્યાં સુધી તમે એક કામ કરો, પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢો અને વિડીયો પસંદ આવે લાસ્ટમાં એક લાઇક કરી કાઢજો અને કોમેન્ટ પણ કરી કાઢજો. તો ચાલો જઈએ છીએ ઘરે ફટાફટ. અને હા, ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ઘરે આવ્યો ને એટલે ઘરે પાવર જ નહીં હતો. એના કારણે રાતનું એન્ડિંગ શૂટિંગ નહીં થયું હતું. એના કારણે વિડીયો અધૂરો કટ કરીને મૂકી દીધો હતો. એના માટે સોરી. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય તો બસ થોડુંક સાચી લેજો. તો ચાલો જઈએ ઘરે ફટાફટ, કામકાજ શરૂ કરીએ. હા, 10:30 વાગ્યા છે. ચા નાસ્તો થઈ ગયો છે. અત્યારે કોથમીરની ચટણી બનાવવા બેસ્યું છું. પણ એ પહેલાં છે ને સાચીને આજે શનિવારે સ્કૂલે બપોર જવાનું હોય છે. આજે હેમભાઈને સ્કૂલે રજા છે કે 2 દિવસની રજા છે કે શનિ રવિ. હા, ટ્યુશન તો જવાનું ને, સ્કૂલે રજા છે. ચલો સાચીને સ્કૂલે મૂકીને આવી પછી ચટણી બનાવી બેસીશ. 12:15 વાગ્યા છે. સાચીને સ્કૂલે મૂકીને આવી ગયો છું અને બ્રેડ પણ આવી ગયા છે. અત્યારે ચટણી પણ બની ગઈ છે. ચટણી છે. હવે ડબ્બામાં ભરી દઈએ. પહેલાં તો ડબ્બા ભરાઈ ગયા છે. આ 2 રેગ્યુલર છે અને એક આ જૈન છે. આ જૈન બની ગઈ છે. તો ચલો ફટાફટ થોડું નહીં લે. હજુ ગઈકાલે વિડીયો એડિટિંગ કરવાનું બાકી, કારણ કે ગઈકાલે પાવર જ હતો નહીં. તો આ બધું સાફસૂફ કરીને વિડીયો એડિટિંગ કરીએ. નહીં લો, આ બધું છે ને, બધું આ સાફ કરવાનું છે. આ બધું હવે અત્યારે બધું કામકાજ થઈ ગયું છે. બધું ખાસ સાંજનું બની ગયું છે. છાવડી પણ આપણી ભરાઈ ગઈ છે. તો હવે અત્યારે સાચીને લેવા જાઉં છું સ્કૂલે. પછી જો આવીને નીકળું કે નીકળું પેલું. ચાલો જઈએ સાચીને સ્કૂલે, સાચીને લેવા માટે. હા, 4:15 વાગ્યા છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નીકળીએ છીએ અમે લઈને બધું મટીરિયલ. આજે વહેલા નીકળીએ જોઈએ તો જગ્યા કઈ જગ્યા મળે છે, શું છે શું છે. ચાલો મળીએ આપણી જગ્યા પર. હા, 5:30 વાગ્યા છે. આજે મેં વહેલા આવી ગયા હતા, લગભગ 4:45 આજુબાજુ. સેટઅપ આજે ઉપર છત્રી લગાવી છે, કારણ કે ઉપરથી બધું ઘણું બધું પડે છે, પાંથરા એવું. બસ આવી ગયા છે અહીંયા. તો આ પ્રોબ્લેમ શું છે તમને કહું છું. આ સામે જે ફેન્કીવાળા ભાઈ છે ને, એ પહેલાં આગળ ભાઈ સ્કૂટી બી ત્યાં ઊભા હતા, બરાબર. અને મોમવાળા આગળ હતા. તો કાલે પોલીસવાળા એટલા આવેલા કે તમે બહાર છે, બધા અંદર જાઓ. તો આજે આ લોકો બહુ હાથે બહાર લગાવે છે કે આના કારણે બધાને પ્રોબ્લેમ થાય. અમને બધાને બોલો થાય ને. આ ભાઈ છે ને માનતો છે નથી, બોલો. આવું હોય ભાઈ બધું. એમાં શું હોય ભાઈ, જે તમે છે ને પોલીસવાળા કે મ્યુનિસિપાલિટી વાત તમે માનો ને તો એ લોકો તમને કંઈ બોલે નહીં, પણ તમે વાત નહીં માનો ને તો એ લોકો વધારે ડબલ લાવે. કાલે પેલા ભાઈને કીધું તમે જો અંદરથી જાઓ, જો અમે અંદરથી આવી ગયા. જો અમે અંદરથી ઊભા છે સાથે અમે અમારી જગ્યા પર જતે માનશો ના ભાઈ. એટલું બધું અમારે બંગલોટ બાંધી કહેવાનું ભાઈ. 10 દિવસની વાત છે. અંદર એટલે શું પ્રોબ્લેમ થતી બોલો કે તો અમે થાય છે બોલો. એટલે પછી ખાલી ખોટું છો શું મગજમારી કરવાની એવું થાય પછી. એટલે કંઈ તો ગુસ્સો તો બહુ આવે નહીં, પણ શું કંઈ, કારણ કે એના કારણે પ્રોબ્લેમ બધા થાય. સમજી મળીને રહી નહીં. ચલો કંઈ નહીં, હવે જે હોય છે હવે શું કરવાનું બીજું. તો બધા સેટઅપ થઈ ગયું છે. બોની નથી રહી, કસ્ટમરની રાહ જોઉં છું, આવે એટલે બોની થશે. અને ભાઈ આજે છે ને ગઈકાલે વિડીયો થોડું લેટ અપલોડ થયેલો, કારણ કે શનિવાર એટલું કામ હોય ને કે ટાઈમ જ ખબર નહીં પડે, કાં નીકળી જાય. તો બસ થોડુંક સાચી લેજો. તો ચલો તમને મળું થોડી વારીને. કલેક્શનનું મળું કેટલા પેકેજ છે. આજે 10 પેકેજ છે વ્હાઇટ. આજે બ્રાઉન બેગ લાવ્યો નથી. બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે અમારું. તો જાનકી સાફ સફાઈ કરે છે. આ બધું ફાઇન્ડ આઉટ કર્યું, બધું જ પટી ગયું. બટર ચીઝ બી બધું. બસ હવે ફટાફટ ઘરે જઈએ ને ત્યારે રાતના લગભગ કેટલા વાગ્યા તમને બરાબર 11:02 થઈ જાય. આટલો મૂકી દો. ચલો તમને ઘરે મળું જઈને ફટાફટ સાફ સફાઈ કરી કે બધું આ પહેલાં જે છે તે બધું પછી તમને ઘરે જઈને મળું. હા, ઘરે આવી ગયા છે. સાફ સફાઈ થઈ ગઈ છે બધું કમ્પ્લીટ બધું. અને આજે વાત કરીએ તો ભાઈ ખૂબ જ સારો થયો બિઝનેસ. આજે કસ્ટમર બધા અમુક કસ્ટમર ફિનિશ થયું પછી પણ આવ્યા. અમે ના પાડી, પણ આજે વેલું ક્લાસ થઈ ગયું છે.
સારું આજે 10 પેકેટ લઈને ગયો મેં, બાકી તો આજે ઓછું પડી જશે. અને વાત કરીએ તો કાલે ને જે પોલીસવાળા બધા આવેલા ને એ એમને શું બોલીને ગયેલા કે તમે હજુ અંદરથી જાઓ, એ બહાર નહીં ઊભો રહો. પણ છતાં પણ મોમો એક મોમોવાળો ભાઈ છે, સાહેબ ફેંકીવાળો ભાઈ છે, એ બહુ આગળ જ ઊભો રહે. બોલો હવે આ સમજી વળી રહેવાનું હોય ને. બોલો એક તો મૂળે આખા સુરતમાં કોઈ જગ્યાએ લારી નથી મૂકવા દેતા. આ તો સારું અમે પછી એવો ગલી ખૂચો છે ત્યાં અમને અંદર ઊભા રહેવા દે છે. બાય ચાન્સ અગર પોલીસવાળા આવ્યા ને બધાનું બંધ કર્યું તો તકલીફ પડે ને, પણ લોકો સમજતા નથી, ખબર નહીં કેમ. બોલે યાર આપણો ફેંકીવાળો તો ગુજરાતી છે, બાકી મોમોવાળો યુપી બિહારનો છે. શું કરીએ બોલે, એ લોકો સમજાવીને પણ કંઈ મતલબ નહીં. વેફરવાળાને પણ કીધું મંડળ એ તો પણ એ ટોર્નો બહાર જ ઊભા છે. બોલો હું એકલો અંદર ગયો. મને પણ થાય કે અંદર જાઉં પણ શું કરું. બીજું પ્રોબ્લેમ શું આવે, મારી બાજુમાં પેલો વેફર ફ્રાય કરે. બોલો એનું ગરમ તેલ એટલું સ્મેલ મારે નાકમાં ને માથું દુઃખ લાગે. બોલો એટલું એમ શું કરે, કંઈ ઓપ્શન જ નથી, એટલે ચલાવવું પડે. તો આવું છે ભાઈ. ત્યાં આમાં શું બસ સમજી મળીને રહેતા હોય ને તો વાંધો નહીં આવે, તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ તો બસ મને કમાવું છે કરીને હાલાવો એકબીજાને મારે છે. હું એટલું કે તમે ભાઈ વસ્તુ એવું બનાવો કે કસ્ટમર તમને શોધતા આવે, જોઈને નહીં આવે. પણ શું કરે હવે આવું. એક મેં કીધું પણ તમે અંદર આવી જાઓ, પણ નહીં કે કસ્ટમર નહીં આવે ભાઈ, તો થોડાક દિવસ માટે તો થોડું લેટ ગો કરવું પડે. કંઈ નહીં ભાઈ, આપણે આપણી રીતે જોઈ લેવાનું, બરાબર ને. પછી કંઈ પ્રોબ્લેમ નહીં આવી જાય. કઈ રીતે માતાજી છે બેસેલા, માતાજીને હટ આપણી પર છે જ. મને આટલું આજે અંદર જાઉં છું તો કંઈ તો પણ મેં અંદર ગયો, અને માતાજીએ મને ધ્યાન રાખ્યું ને બધું આજે ખલાસ થઈ ગયું. ચટણી બધી ફેંકી દીધી. સાંજો આજે બહુ ઓછો સાંજો બેચ્યો. કાલે આખો ડબ્બો, આજે ખાલી લગભગ 3 સેન્ડવિચ બની એટલું સાંજો બચેલો હતો. બસ હવે કાલે રવિવાર છે, 31 છે, 2023નો છેલ્લો દિવસ છે. તો હું વિચારું કે આખું વર્ષ કેવું ગયું, કાંઈ નીકળ્યું ખબર નહીં પડતી. બોલો યાર, મારા એક ક્રેડિટ કાર્ડનું એક સેટલમેન્ટ પૂરું થઈ ગયું, બીજા ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટ અડધું પૂરું થઈ ગયું છે, અડધું બાકી છે. 5 હપ્તા બાકી છે અને એક બીજા લોનના હપ્તા બાકી છે. આ મહિને ખાલી એક લોનના હપ્તામાંથી ચૂકવ્યા નહીં. એ ભાઈને મેં કીધું ભાઈ આવું પ્રોબ્લેમ છે, એ ચલો કંઈ નહીં, જોઈએ હવે શું છે શું નહીં. હવે નેક્સ્ટ મંથ હવે કાલનો દિવસ છે 31, બસ કાલે દબાણ નહીં આવવું જોઈએ. અને કાલે થોડુંક વધારે મટીરિયલ લઈ જઈશ. બીજું શું આજે અને આજે મેં છે ને અહીંથી વહેલો નીકળેલો. બોલો તો પણ કસ્ટમર 5 વાગે જ બધા આવેલા. બોલો કંઈ નહીં હવે, હે ને. બસ આ વિડીયો સમાપ્ત કરું છું અહીંયા. અને આજે છોકરા માટે આઈસ્ક્રીમ લાવેલો, અત્યારે એ આઈસ્ક્રીમ ખાય છે. અને સાચી માટે સોશિયો બી છે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હા સોરી, અરે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો મારી યાર, તમે કેમ નથી કરતા. બોલો આવું નહીં ચાલે ને ભાઈ, સબસ્ક્રાઈબ કરવું પડે. વિડીયો જોવો થોડો સપોર્ટ કરો ભાઈ, કારણ કે આ એક મારી આશા છે કે જેથી હું મારી ઇન્કમ જનરેટ થઈ શકે છે. આમાં શું થાય ભાઈ, અમુકને શું લાગે કે વિડીયોમાં શું એકનું બતાવે, હવે હું શું બતાવું. બોલો જે મારું ડેલી લાઈફ છે તે તમને મેં આમાં બતાવું છું, બીજું કંઈ નથી બતાવી શકતો. કે ચલો ભાઈ, અમુક જણા શું કહે, મેં ઘણા બધા બ્લોગ જોઉં છું, એ લોકો અંદર બધી સ્ક્રિપ્ટેડ હોય છે, ત્યાં જાય આવું કરે તેવું કરે, પણ એ ખાલી બધું દેખાવા માટે હોય. આપણે શું રિયલ તમને બતાવું છું, બધું તમને રિયલ જ બતાવું છું. એના કારણે આવું હોય છે ભાઈ. તો ચલો કંઈ નહીં, બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો અને બસ મહેનત કરતા રહેજો. ભગવાન તમને ફળ જરૂરથી આપશે. ગુડ નાઇટ, જય માતાજી.